ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર પર ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે મોટો અન્યાય કરવાનો આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે દાવો કર્યો હતો કે વર્ષ 2025-26 દરમિયાન ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓને કેન્દ્ર સરકાર તરફથી એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી। કોંગ્રેસના જણાવ્યા મુજબ નીતિ આયોગના અહેવાલ અનુસાર રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। સાથે જ સરકારી યુનિવર્સિટીઓમાં આચાર્યો અને પ્રોફેસરોની મોટી ઘટ હોવાના કારણે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને IIM જેવી સંસ્થાઓને વર્ષ 2025-26માં કોઈ ગ્રાન્ટ આપવામાં નથી આવી। વ્યવસ્થા કહેવાય એમાં સૌથી મહત્વનો જે વસ્તુ કહેવાય એ ગ્રાન્ટ અને સરકારી યુનિવર્સિટીઓ કહેવાય, જે ઓછી ફીમાં ગુજરાતના યુવાનોને શિક્ષણ પૂરું પાડતું હોય। એવામાં ઓછી શિક્ષણ જ્યારે ફીની ધોરણ ન મળે ત્યારે ના છૂટકે ગુજરાતના યુવાનોને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાની ફરજ પડતી હોય અને ખાનગી યુનિવર્સિટીઓ મન ફાવે એમ ફીના ઉઘરાણો કરીને ગુજરાતના યુવાનોને લૂંટી રહી હોય, ત્યારે પબ્લિક યુનિવર્સિટી ગુજરાતમાં ચાલતી અલગ અલગ યુનિવર્સિટીઓના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC દ્વારા ફાળવવામાં આવતા ફંડની વિગતના આંકડા ચોંકાવનારા છે। વધુ એક વખત ગુજરાતને કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટો અન્યાય કર્યો છે, એની વિગત આપણે સામે આવી છે।